સંખેડાની શાન, સમયનો સાક્ષી અને સ્મૃતિઓનો સંગ્રહ. જૂના ટાવરની વ્યથા. આપણી આધુનિક દુનિયામાં સમય આપણી આંગળીના ટેરવે છે. મોબાઈલની સ્ક્રીન પર એક નજર નાખતા જ આપણને સેકન્ડે સેકન્ડનો હિસાબ મળી જાય છે. આજના ક્વાર્ટ્ઝ અને ડિજિટલ યુગમાં ઉછરેલી પેઢી માટે ઘડિયાળ એટલે કદાચ હાથમાં પહેરવાનું સ્માર્ટવોચ અથવા દિવાલ પર લટકતું સેલથી ચાલતું મશીન. પરંતુ સંખેડા ગામના હૃદયમાં ચોરા બસ સ્ટેન્ડ નજીક ઊભો છે એક એવો સાક્ષી જેણે પેઢીઓની પેઢીઓને સમય બતાવ્યો છે અને જે લોલકવાળા ઘડિયાળના ટકોરા સાથે ધબકતો હતો. એ છે આપણું વહાલું લાલ ટાવર, જેને આખું ગામ જૂના ટાવરના નામે ઓળખે છે. ઈસવીસન 1934ની એ સાલ યાદ કરો જ્યારે કાંડા ઘડિયાળ કે દિવાલ ઘડિયાળ માત્ર શ્રીમંતોના ઘરની શોભા ગણાતી હતી. સામાન્ય માણસ માટે સમય જાણવો એ એક કઠિન કામ હતું. તેવા સમયે સંખેડા ગામના શ્રેષ્ઠી સ્વર્ગસ્થ ડોક્ટર જેઠાલાલ કેશવલાલ પરીખના હૃદયમાં ગ્રામજનો માટે કંઈક કરવાની ભાવના જાગી. તેમણે પોતાના માતામહ તલાટી ચુનીલાલ મનસુખભાઈની સ્મૃતિમાં આ ટાવર ઘડિયાળ બનાવવા માટે તે જમાનામાં અડધો અડધ રકમની સખાવત કરી હતી. ત્યારથી આ ટાવર સંખેડાની લાઇબ્રેરીનો એક અભિન્ન ભાગ બની ગયું. ચારેય દિશામાંથી સમય બતાવતા આ ટાવરના ટકોરા સંખેડાના વાતાવરણમાં ગુંજતા હતા. દિવસ હોય કે રાત, તડકો હોય કે છાંયો, ટાવર તેના નિયત સમયે ટકોરા પાડતો. આ ટકોરા માત્ર સમયનો અંદાજ નહોતા, પણ સંખેડીયનો માટે ભરોસાનું પ્રતીક હતા. લોકો પોતાના કામ, ખેતરની પળોજણ અને ઘરકામ આ ટકોરા સાંભળીને જ ગોઠવતા. ટાવરના આટલા વાગ્યા એટલે એ સમય પથ્થરની લકીર જેવો સાચો ગણાતો. આજે લોકલ લાલો તમને આ ઐતિહાસિક ટાવરની સફરે લઈ આવ્યો છે. લાઇબ્રેરિયન ભગુભાઈ કાછિયાએ જ્યારે લાઇબ્રેરી પાસેથી જ ટાવર રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે જાણે સમયનો પટ અચાનક થંભી ગયો હોય એવો અનુભવ થયો. ઉંબરો ઓળંગતા જ સદીઓ જૂની ઇમારતની સોડમ અને ગંભીર શાંતિએ આપણને ઘેરી લીધા. રૂમમાં પ્રવેશતા જ નજર સામે બે મોટા લટકણિયા લટકતા જોવા મળ્યા, જે ઘડિયાળના ધબકતા હૃદયમાં લોલક હતા. એ જોઈને જ અહેસાસ થયો કે આ માત્ર લોખંડ કે પિત્તળનો ટુકડો નથી, પણ સંખેડાના ભવ્ય ભૂતકાળને પોતાનામાં સાચવીને બેઠેલી એક અદ્ભુત યાંત્રિક અજાયબી છે. પરંતુ આ સફર આસાન નહોતી. ટાવરના વર્ષો પુરાણા લાકડાના દાદરા ચડતી વખતે ખૂબ સાવચેતી રાખવી પડે તેમ હતી. દાદરાનો દરેક ખૂણો અને દરેક પગથિયું પોતાનામાં દાયકાઓનો ઇતિહાસ સમાવીને બેઠું હતું. દરેક પગથિયું અત્યંત સંભાળીને મૂકવું પડતું હતું, કારણ કે ન કરે નારાયણને જો એકાદ પગથિયું તૂટી જાય તો સીધા નીચે જ આવી જવાય. ધીમે ધીમે એક પછી એક દાદરો ચડતા ગયા. રસ્તામાં ચારેય બાજુ લોખંડનું મજબૂત પિંજરું અને તેની વચ્ચે લટકતા એ બે વિશાળ લોલક જાણે સમયની નિરંતરતાની સાક્ષી પૂરતા હોય તેમ દેખાતા હતા. આ જૂના લાકડા અને લોખંડના માળખા વચ્ચેથી પસાર થતી વખતે વર્ષો પહેલાના એ જમાનાની કારીગરી પ્રત્યે મસ્તક ઝૂકી જતું હતું. વચમાં એકાદ ચામાચીડિયું પણ અચાનક સામે આવીને ઊભું રહી ગયું, જાણે પોતાના આ શાંત સામ્રાજ્યમાં આપણું સ્વાગત કરતું હોય અથવા પૂછતું હોય કે આટલા વર્ષોના મૌન પછી આજે કોણ એની રિયાસતમાં પગ મૂકી રહ્યું છે. આખરે કાળજીપૂર્વક નિસરણી પર સાચવીને પગ મૂકતા મૂકતા આપણે ટાવરના ઘુમ્મટ પાસે સાવ છેલ્લા માળે આવી પહોંચ્યા. અહીં પહોંચતા જ જાણે આપણી યાત્રા સફળ થઈ ગઈ અને ફાઇનલી આપણે ટાવર ક્લોકની અંદર પ્રવેશ કરી લીધો. અંદર પગ મૂકતા જ ક્ષણભર માટે શ્વાસ થંભી જાય તેવું વાતાવરણ હતું. ચારે બાજુ પથરાયેલા અજવાળા અને ધૂળની રજકણો વચ્ચે અંદરનું દ્રશ્ય જોઈને આંખો અચંબિત થઈ ગઈ. વચ્ચે બે વિશાળ અને મજબૂત એંગલ ઉપર આખી ઘડિયાળની જટિલ મશીનરી અત્યંત સુઘડ રીતે ગોઠવાયેલી હતી. દરેક નાના મોટા ચક્ર અને ગિયર તે જમાનાની બુદ્ધિમત્તાનો પુરાવો આપતા હતા. આ મશીનરી સાથે ચારેય બાજુ ઘડિયાળના ડાયલ સુધી પહોંચતા લાંબા સળિયા જોડાયેલા હતા. જો કે કાળચક્રની થાપ લાગવાથી એમાંથી એક સળિયો અત્યારે તૂટેલી હાલતમાં હતો. અંદર ચાલુ બલ્બના ઝાંખા અજવાળામાં ચારે દિશામાંથી બહાર જોનારાને ઘડિયાળ સ્પષ્ટ દેખાતી હતી. આ ઘડિયાળને ચેતનવંતી રાખવાની પદ્ધતિ પણ એટલી જ રોચક અને ભાવવાહી હતી. બે લોલક પૈકી એક લોલક સમયની ટીક ટીક ચલાવતું અને બીજું ગામમાં મધુર ટકોરા ગુંજવતું. આ ટાવરને ચાલુ રાખવા માટે વપરાતી ચાવી પણ સામાન્ય નહોતી. તે શુદ્ધ લોખંડની અને અંદાજે 3 થી 4 કિલો જેટલી ભારેખમ હતી. આ વજનદાર ચાવીને હાથથી 25 વખત ગોળ ગોળ ફેરવવામાં આવે ત્યારે ટાવરમાં ફૂલ ચાવી ભરાતી. આ એક જ વાર આપેલી ચાવી આખા અઠવાડિયા સુધી ગામને સમયસર રાખતી અને ટકોરાથી ગુંજવતી રાખતી.
એક જમાનામાં દર અઠવાડિયે અચૂક થતી આ વિધિ માત્ર ઘડિયાળમાં ચાવી પૂરવાનું કામ નહોતું, પણ આખા સંખેડા ગામના ધબકારાને જીવંત રાખવાનો યજ્ઞ હતો. પરંતુ અફસોસ, વર્ષો સુધી સંખેડાને સમય બતાવનાર આ ટાવર ક્લોક હવે ધીમે ધીમે મરણ પથારીએ પહોંચી ગઈ છે. છેલ્લા 3 વર્ષથી આ ઘડિયાળ બંધ હાલતમાં છે અને ગામનો એક પણ ટકોરો ગુંજતો નથી. જો કે આ ટાવર ઘડિયાળને રિપેર કરાવવા માટે ભૂતકાળમાં સંખેડા નાગરિક બેંકે સખાવત આપી હતી, જે પ્રશંસનીય છે. પણ હવે આ ઘડિયાળ બંધ છે અને કદાચ તે ફરીથી ચાલુ થવાની, ફરીથી સંખેડાના હૃદયમાં ધબકવાની રાહ જોઈ રહી છે. બંધ ટાવર તરફ નજર કરીએ ત્યારે એક સવાલ ચોક્કસ થાય કે શું આપણે આ ઐતિહાસિક ધરોહરને આમ જ મૌન થવા દઈશું? શું સંખેડાના ટકોરા ફરીથી ગુંજી ઉઠશે? આશા રાખીએ કે કોઈ નવી સખાવત અથવા કોઈ નવો પ્રયાસ આ બંધ પડેલા સમયને ફરીથી ગતિ આપશે અને જૂના ટાવરની વ્યથા ટળી જશે. સંખેડા વૈદ અંબાલાલ સંપતરામ સાર્વજનિક પુસ્તકાલય એ વાચકોને વાંચનની સેવા પૂરી પાડે છે અને સાથે સાથે ગાયકવાડ સ્ટેટ વખતનું જૂના ટાવર, લાલ ટાવર જેને કહેવાય છે, એ જૂના ટાવર ગાયકવાડી સરકાર વખતનું અસ્તિત્વમાં છે. હવે એ ટાવરના જે લોલક છે એ લોલક લોખંડના લગભગ એક લોલકનું વજન 50 થી 60 કિલો જેટલું થાય. એવા 2 લોલક છે, એક સમય માટેનું અને એક ટકોરા માટેનું. છેલ્લા 3 વર્ષથી સંસ્થાની મર્યાદિત આવકના લીધે ટાવરનું રિપેરિંગ થઈ શકતું નથી. આમ ટાવર જુઓ તો રોમન પદ્ધતિથી એના ઘડિયાળના કાંટા છે અને આમ કહી શકાય તો સંખેડાની એક શાન પણ છે. જો કોઈક દાતા એવો મળી જાય અને ટાવર ફરી ચાલુ થાય તો સંખેડાની શાન ફરી પાછી આવી શકે. લોલકની ચાવી આપવાની આવે છે. એ ચાવી લગભગ 25 થી 30 આંટા મારો એક લોલકને તો ઘડિયાળ ચાલુ થાય અને એની સામે એ ઘડિયાળ 7 દિવસ સુધી ચાલે. પછી 8મા દિવસે ફરી પાછી ચાવી આપવી પડે. ચાવીનું એ ચાવો જે છે એ પણ આખો લોખંડનો બનાવેલો છે. ગ્રામ પંચાયત તરફથી ટાવરને લાઇટિંગ થાય એ માટે એક બલ્બ પણ આપેલો છે. એ બલ્બ પણ આપનો 24 કલાક ચાલુ રહે છે. ફક્ત ઘડિયાળ બંધ છે એ જ એની એક વિટંબના છે. આ ઘડિયાળની એક ખાસિયત છે કે જે તે વખત પબ્લિક જોડે, લોકો જોડે ઘડિયાળ બી નહોતું, તો એના ટકોરાથી ઘડિયાળના લોકોને ખબર પડતા કે 10 વાગ્યા, 5 વાગ્યા, 4 વાગ્યા ટકોરા ભરતા હતા. એની ઉપરથી લોકો ઘડિયાળનો અંદાજ હતો, જે તમારામાં ઘડિયાળ લોકો જોડે બી હતા નથી. સંખેડામાં આવેલું લાલ ટાવર એ ગામની વચ્ચોવચ્ચ છે અને અત્યારે સ્થળ તપાસ કરતાં જોવા પડ્યું કે એની અંદર ખર્ચો થોડો લાંબો છે, પણ આખા ગામને ટકોરા વાગે એવું સંભળાતું હતું. બસ સ્ટેન્ડ સુધીની ભાગોળે એક સાઈડ ઉપર કસ્બો છે, મસ્જિદ છે, બીજી સાઈડે ઝોલાશેરી છે. ચારો દિશામાં એ ઘડિયાળ વાગતું હતું. છેલ્લા 2-3 વર્ષથી આર્થિક સ્થિતિ નબળી હોવાથી ટાવરનો ખર્ચો પોવાય એવું નથી. તો સરકારને એક વિનંતી છે તો કંઈક ગ્રાન્ટ આપે કે સ્પેશિયલ એને ગ્રાન્ટ આપે ને ગાયકવાડ વખતનું ઘડિયાળ છે આ, જે એને 100 વર્ષ ઉપર હશે એવું કહેવામાં આવે છે. એની મુલાકાત આજે હું જાતે સ્થળ ઉપર જઈને કરેલી છે.